તો હવે આપણો નેક્સ્ટ ટોપિક છે સુરેખ અસમતાઓનું આલેખીય નિરૂપણ. જે રીતે આપણે 10મા ધોરણમાં શીખી ગયા છે કે સુરેખ સમીકરણ હોય તેને આપણે આલેખી નિરૂપણ છે આપણે કેવી રીતે કરતા હતા, આલેખ ઉપર તેને કેવી રીતે રજૂ કરતા હતા. ઓકે, એ જ રીતે અહીંયા આગળ સુરેખ અસમતાઓનું પણ આપણે આલેખીય નિરૂપણ કરી શકીએ છીએ. ચલો તો પદ્ધતિ અનુસાર અને સુરેખ અસમતાઓના પ્રકાર અનુસાર આપણે એના આલેખ જોતા જઈએ. જેમ કે સૌપ્રથમ પહેલી અસમતા લઉં કે જો તમારી પાસે x greater than or equal to a અથવા x greater than a હોય તો તેની માટે આપણે આલેખ કેવી રીતે દોરશું? તો સૌપ્રથમ અહીંયા તમારે x greater than or equal to a હોય કે x greater than a હોય, એ છે કોઈ બી એક વાસ્તવિક સંખ્યા હોઈ શકે. અહીંયા હું દર્શાવી દઉં કે a belongs to r. તો હવે આલેખ દર્શાવવા માટે આપણી પાસે યામ ભૂમિતિ છે. તો યામ ભૂમિતિને આપણે x અક્ષ અને y અક્ષ મૂકી દઈએ. ચલો આપણી x અક્ષ અને આ છે y અક્ષ. તો હવે x બરાબર a, તો x બરાબર a છે x અક્ષ પર કઈ કિંમત આવેલી હશે? તો x બરાબર a ધારો કે અહીંયા ક્યાંક છે, x અક્ષ પર આ બિંદુ પાસે છે. તો અહીંયા હું x equals to a મૂકી દઉં. હવે x equals to a રેખા છે હંમેશા x અક્ષને લંબ હોય. ઓકે, સો અહીંયા હું x અક્ષને લંબ રેખા મૂકી દઉં. ચલો તો આ છે x equals to a રેખા થઈ ગઈ, x equals to a. હવે અહીંયા અસમતા છે x greater than or equal to a, તો x નું મૂલ્ય છે a જેટલું અથવા તો તેના કરતા વધુ હશે. તો અહીંયા x equals to a તો આવી જાય છે. તો x equals to a એટલે કે આ રેખા પર આવેલા તમામ બિંદુઓ છે આ અસમતાનું સમાધાન કરશે. પરંતુ હજી એવી કેટલીક કિંમતો છે કે જે સમાધાન કરે છે કે જે એવી છે a કરતા મોટી. તો અહીંયા a કરતા મોટી કિંમતો છે કઈ તરફ આવશે? તો કે x બરાબર a ની જમણી બાજુ આવશે. તો અહીંયા આ તરફના બધા જ બિંદુઓ, એટલે તમે એવું કહી શકો કે ભાઈ આ જે રેખા હતી x બરાબર a, રેખાની જમણી બાજુનો વિસ્તાર જે છે, જમણી બાજુનો અર્ધતલ, તો એ x greater than or equal to a નો ઉકેલ દર્શાવશે. રેખા તેમજ રેખાની જમણી બાજુનો અર્ધતલ, આ છે આપેલ સુરેખ અસમતાનો ઉકેલ થઈ જશે. તો અહીંયા આ જે વિસ્તાર છે અર્ધતલ છે એને કહેવામાં આવશે ઉકેલ પ્રદેશ, આપેલ અસમતાનો ઉકેલ પ્રદેશ. હવે જો આપણે અહીંયા જે આપણે ઉકેલ પ્રદેશ લખ્યો છે કોની માટે છે? તો કે આ છે x greater than or equal to a માટે. હવે જો x greater than a માટે લખવું હોય તો હવે x greater than a માટે તો જે લાસ્ટ ટાઈમ આપણે x greater than or equal to a માટે કર્યું એ જ રીતે પહેલા x બરાબર a લઈ લઈએ. તો x બરાબર a ધારો કે અહીંયા ક્યાંક છે, તો અહીંયા મૂકી દઉં x equals to a બિંદુ. હવે અહીંયા or equal to નથી, તો x બરાબર a રેખા જે આવે, x બરાબર a રેખા, એના પરના બિંદુઓ છે એનું સમાધાન કરશે નહીં, કારણ કે or equal to છે નહીં. તો એટલા માટે આપણે અહીંયા આગળ x બરાબર a માંથી પસાર થતી જે રેખા આવે કે જે x અક્ષને લંબ હોય એ આપણે તૂટક રેખા દોરી દઈશું. તો અહીંયા તો આ રીતની રેખા મૂકી દઉં કે જે x equals to a છે પણ તૂટક રાખીશ, કારણ કે x બરાબર a પરના બિંદુઓ છે એ આપેલ અસમતાનું સમાધાન કરશે નહીં. તો હવે શું છે, x greater than a છે તો a કરતા મોટી તમામ કિંમતો છે તેનું સમાધાન કરશે. તો a કરતા મોટી તમામ કિંમતો છે એ આ જે રેખા છે x બરાબર a ની જમણી બાજુના વિસ્તારમાં આવશે. તો આ થઈ ગયો એનો ઉકેલ પ્રદેશ. તો આપેલ અસમતાનો ઉકેલ પ્રદેશ કે જે અસમતા કઈ છે x greater than a. આ જ રીતે જો y હોય, y less than or equal to હોય, greater than or equal to હોય,
તો તમારે કઈ રેખા આવશે? y બરાબર કોઈ કોન્સ્ટન્ટ b લેવી પડશે કે જે હંમેશા x અક્ષને સમાંતર હશે. જો આ રીતનું હોય તો x અક્ષને સમાંતર y બરાબર b રેખા આવશે. ચલો આનો આપણે એક એક્ઝામ્પલ જોઈએ. તો સેકન્ડ પ્રકાર y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ b અથવા તો y ગ્રેટર ધેન b હોય. ચલો સૌપ્રથમ y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ b હોય તો y ઇક્વલ્સ ટુ b રેખા, y ઇક્વલ્સ ટુ b છે એ y અક્ષ પર આવેલું હશે બિંદુ કોઈ, તો અહીંયા y ઇક્વલ્સ ટુ b. ચલો તેમાંથી પસાર થતી રેખા કે જે x અક્ષને સમાંતર હશે. તો આ રીતે આપણને આ જે રેખા મળી y ઇક્વલ્સ ટુ b. હવે અસમતા શું કહે છે? y ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ b. તો b કરતા તમામ મોટી કિંમતો પણ આ અસમતાનું સમાધાન કરશે. એટલા માટે આપણે આ જે y ઇક્વલ્સ ટુ b રેખા મળી છે તેની ઉપરના અર્ધતલમાં એટલે ઉપરની બાજુએ આવેલા તમામ બિંદુઓ પણ તેનું સમાધાન કરશે. તો આ સમગ્ર વિસ્તાર છે આપેલ અસમતાનો ઉકેલ પ્રદેશ થઈ ગયો. આપેલ રેખા તેમજ તેની ઉપરનો પ્રદેશ જે તેનો ઉકેલ પ્રદેશ થશે. હવે અહીંયા શું થશે? y ઇક્વલ્સ ટુ y ગ્રેટર ધેન b માટે શું થશે? માત્ર y ગ્રેટર ધેન b હોય તો અહીંયા y ઇક્વલ્સ ટુ b પહેલા બિંદુ મૂકી દઈએ કે જે y અક્ષ પર હશે. ચલો y ઇક્વલ્સ ટુ b માંથી પસાર થતી રેખા છે આપણે કેવી દોરવી પડશે? તૂટક રેખા, કારણ કે આ ચુસ્ત અસમતા છે ઓર ઇક્વલ ટુ નથી એટલે y ઇક્વલ્સ ટુ b જે રેખા છે તેના પરના બિંદુઓ સમાધાન કરશે નહીં. ગ્રેટર ધેન છે એટલે કે ઉપર તરફ આવેલા તમામ બિંદુઓ છે એનું સમાધાન કરશે. ઓકે, ચલો આ જ રીતે જો y લેસ ધેન ઓર ઇક્વલ ટુ b અને y લેસ ધેન b હોય તો એ પ્રયત્ન તમારે જાતે કરવાનો છે કે એનો આલેખ છે કેવી રીતે બનશે. ચલો હવે ત્રીજો પ્રકાર ax plus by plus c greater than or equal to 0 અથવા less than or equal to 0 અથવા greater than 0 અથવા less than 0 કોઈ બી અસમતા તમને આપી દીધી હોય, પરંતુ અહીંયા રેખાનો પ્રકાર છે શું હોય? ax plus by plus c. ઓકે, એટલે ત્રણે ત્રણ પદ છે હાજર હોય, x વાળું પદ પણ હોય, y વાળું પદ પણ હોય અને અચળ પદ પણ હોય. તો આ પ્રકારની જે રેખા હોય એ હંમેશા બંને અક્ષોને છેદશે. ઓકે, અહીંયા હું લખી દઉં કે આ જે રેખા છે કેવી બનશે? બંને અક્ષોને છેદતી. તો હવે આપણે એવી અસમતાનો આલેખ જોશું કે જે બંને અક્ષોને છેદતી હોય. તો એક ઉદાહરણ દ્વારા આગળ વધું કે જેથી તમે સ્પષ્ટ રીતે સમજી શકો. ચલો કોઈ એક ઉદાહરણ લઉં. 2x plus y greater than or equal to 5 greater than or equal to 4. હવે પહેલું કામ જે પણ અસમતા આપી હોય તેમાં તમારે રેખાનું સમીકરણ બનાવી દેવાનું. 2x plus y equals to 4. અહીંયા ઓર ઇક્વલ ટુ હોય કે ના હોય 2x plus y equals to 4 સ્વીકારીને આગળ વધવાનું. હવે આપણે આ રેખા પરના બે બિંદુઓ મેળવશું. તેની માટે આપણે એક ટેબલ બનાવી દઈએ કે જેમાં x ની કિંમત અને y ની કિંમત ધારી લેશું. તો x અને y. ચલો x બરાબર 0 લઈ લઉં. તમે કોઈ બી કિંમત લઈ શકો છો, તો બહુ જ સરળ કિંમતો લઈએ આપણે. તો x બરાબર 0 લઈ લઉં તો y બરાબર 4 મળશે મને, અને y બરાબર 0 લઈ લઉં તો x બરાબર કેટલા મળશે? 2. તો આમ આપણી પાસે બે બિંદુઓ આવી ગયા કે જે રેખા પરના છે. બે બિંદુઓ એક 0,4 0,4 અને 2,0 2,0. ચલો તો આ બે બિંદુઓ હવે આ બે બિંદુમાંથી આપેલ રેખાથી પસાર થાય છે. અને બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે અહીંયા આગળ ઓર ઇક્વલ ટુ છે, તો આપણે જે રેખા દોરશું એ તૂટક રેખા નહીં દોરીએ, એક સળંગ રેખા સીધી રેખા દોરશું. તો હવે આપણે આલેખ દોરીએ. ચલો સૌપ્રથમ પહેલા તો બિંદુ નિરૂપણ કરી દઈએ 0,4. તો ધારો કે
અહીંયા x અક્ષ પર 1 2 3 4 5 y અક્ષ પર 1 2 3 4 તો 0,4 તો 0,4 થી x અક્ષ પર આવશે y અક્ષ પર આવશે અહીંયા તો આ બિંદુ છે થઈ ગયું 0,4 પછી 2,0 છે x અક્ષ પર આવશે અહીંયા આવશે 2,0 ચલો આ બંનેને જોડતી એક રેખા આપણે દોરી દઈએ ચલો એકદમ ડાર્ક રેખા દોરશું તો આ જે રેખા છે શું દર્શાવે છે 2x y equals to 4 નો આલેખ હવે અહીંયા તો આપણે અસમતા છે 2x y greater than or equal to 4 તો હવે તમારે પ્રદેશ નક્કી કરવાનો છે તો હવે આ રેખાની ઉપરનો ભાગ છે એનો ઉકેલ પ્રદેશ આવશે આ ભાગ છે એ કે પછી નીચેનો ભાગ છે ઉકેલ પ્રદેશ આવશે તો તેની માટે આપણે શું કરીએ કે જો કોઈ પણ બિંદુ છે એના ઉકેલમાં આવતું હોય તો શું કરશે એ જે તે સમીકરણનું સમાધાન કરતું હોય તો અહીંયા અસમતાનું સમાધાન કરવું જોઈએ તો તેની માટે આપણે કોઈ પણ એક સંદર્ભ બિંદુ લઈ લેશું તો હવે આપણે આ પ્રકારના આલેખમાં ઉકેલ પ્રદેશ નક્કી કરવા માટે સંદર્ભ બિંદુ લેશું રેફરન્સ પોઈન્ટ તો સંદર્ભ બિંદુ છે એ મોટા ભાગે આપણે ઉગમ બિંદુ એટલે કે 0,0 ને લઈ લેશું સંદર્ભ બિંદુ 0,0 લઈએ તો હવે આપેલ અસમતામાં મૂકી દઉં તો 2 into 0 plus 0 is greater than or equal to 4 ચકાસીએ કે સમાધાન કરે છે કે નહીં તો 0 plus 0 એટલે 0 થશે 0 is greater than or equal to 4 ચલો આ પરિણામ છે સત્ય છે કે ખોટું છે વિચારો તો પરિણામ એવું કહે છે કે 0 is greater than or equal to 4 0 થી 4 કરતા મોટા છે કે 4 જેટલા છે ના ખોટું છે તો આ પરિણામ છે કેવું છે ખોટું તો જ્યારે ખોટું પરિણામ મળે ત્યારે સમાધાન કરશે નહીં તેથી હું અહીંયા લખીશ કે સંદર્ભ બિંદુ જે આપણે લીધું હતું 0,0 એ અસમતાનું સમાધાન કરતું નથી ચલો હવે 0,0 છે એ રેખાના કયા ભાગમાં હતો નીચેના અર્ધતલમાં હતું અહીંયા જોઈ શકો જુઓ તો અહીંયા રેખા આપણી અહીંયા છે તો નીચેના અર્ધતલમાં એટલે આ તરફ છે તો આ તરફના કોઈ પણ બિંદુ છે એ સમાધાન કરશે નહીં જો આ તરફના ના કરતા હોય તો બાકી કયો પ્રદેશ રહ્યો ઉપર તરફનો તો આપેલ અસમતાનો ઉકેલ પ્રદેશ કયો આવશે આ રેખાનો ઉપર તરફનો અર્ધતલ તો અહીંયા ઉકેલ પ્રદેશ છે હું દર્શાવી દઉં તો આપેલ અસમતાનો ઉકેલ પ્રદેશ છે આ રીતે ઉપર તરફનો પ્રદેશ થઈ જશે ઓકે તો આ છે એનો ઉકેલ પ્રદેશ ચલો ફરીથી હું અહીંયા એક્સપ્લેન કરી દઉં આ વસ્તુ કે કેવી રીતે આપણે બે અક્ષોને છેદતી રેખાનો ઉકેલ પ્રદેશ છે નક્કી કર્યો તો ઉકેલ પહેલા તો સૌ પ્રથમ રેખા દોરી દેવાની આપેલ રેખા પરના બે બિંદુ આપણે નક્કી કરી દીધા મેળવી લીધા બંનેને જોડતા આપણને રેખા મળી ગઈ જો અહીંયા ઓર ઇક્વલ ટુ ન હોત તો આપણે આ રેખાથી તૂટક રેખા દોરે ઓકે હવે ઉકેલ પ્રદેશ નક્કી કરવા માટે આપણે સંદર્ભ બિંદુ લેશું સંદર્ભ બિંદુ તરીકે હંમેશા મોટા ભાગે શું લેવાનું ઉગમ બિંદુ 0,0 ને જ લેશું કે જેથી સરળતાથી આપણે નક્કી કરી શકીએ હવે એ બિંદુ છે જો અસમતાનું સમાધાન કરે સમાધાન કરીનો મતલબ કે અહીંયા જે આ પરિણામ મળ્યું છે તમને સાચું મળવું જોઈએ તો 0,0 ને સમાવતો પ્રદેશ છે ઉકેલ પ્રદેશ થશે ઓકે અને જો પરિણામ ખોટું મળ્યું જેમ અહીંયા મળે છે તો ઉકેલ પ્રદેશ છે કયો આવશે તેની વિરુદ્ધ તરફનો પ્રદેશ તો ઉપર તરફનો પ્રદેશ છે એનો ઉકેલ પ્રદેશ થઈ જશે ચલો હજી એક ઉદાહરણ લઉં કે હજી થોડું વધુ સ્પષ્ટ થાય ચલો અસમતા છે x - 3y < 6 પહેલું કામ અસમતા કોઈ બી હોય
ઇક્વલ્સ ટુ 6 લઈ લેશું, આપણે સમીકરણ બનાવી દઈશું. હવે આપણે ટેબલ બનાવીએ. આપેલ રેખા પરના બે બિંદુઓ મેળવી લઈએ. તો x y, સૌપ્રથમ x બરાબર 0 લઈ લો. x બરાબર 0 મૂકતા y બરાબર કેટલા મળશે આપણને? -2. y બરાબર 0 લઈ લો તો x બરાબર 6. તેથી બે બિંદુઓ છે કયા મળી ગયા આપણને? 0, -2 અને 6, 0. હવે આ બંને બિંદુને આપણે આલેખ પર દર્શાવી દઈએ. તો પહેલો બિંદુ 0, -2. 0, -2 y અક્ષ પર, ઋણ y અક્ષ પર આવશે. અહીંયા 1, અહીંયા 2. તો આ થઈ જશે 0, -2. ત્યારબાદ 6, 0. 1, 2, 3, 4, 5, 6. તો અહીંયા થશે 6, 0. ચલો હવે આ બંને બિંદુઓને જોડી દઈએ. હવે આપણે આ બંને બિંદુઓને કેવી રીતે જોડશું? તૂટક રેખાથી. કારણ કે અહીંયા અસમતા કઈ છે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ નથી, એટલે કે ચુસ્ત અસમતા છે. માટે આ બંનેને આપણે તૂટક રેખાથી જોડી દઈએ. તો આ જે રેખા બની ગઈ છે કોઈ છે? x - 3y = 6. આ માત્ર આપણે રેખાનું સમીકરણ લખ્યું છે, અસમતા નથી દર્શાવી. ચલો હવે ઉકેલ પ્રદેશ નક્કી કરવા માટે આપણે સંદર્ભ બિંદુ લઈશું. તો સંદર્ભ બિંદુ છે આપણે શું લઈએ છીએ? 0, 0. તો સંદર્ભ બિંદુ 0, 0 માટે ચલો અસમતામાં મૂકી દઉં. 0 - 3 × 0 < 6. તો 0 < 6. ચલો આ અસમતા સત્ય કે ખોટી? સાચી છે કે ખોટી છે? તો કે 0 છે એ 6 કરતા નાના છે, એ સાચું કહેવાય? તો કે હા, એ સત્ય છે. સત્ય છે નો મતલબ કે સમાધાન કરે છે. તો 0, 0 તરફના તમામ બિંદુઓ છે એ આપેલ અસમતાનું સમાધાન કરશે. તો તેના શક્ય ઉકેલ પ્રદેશમાં આવશે. તો રેખાની ઉપરનો અર્ધતલ કે જે આ છે, જે આપેલ અસમતાનું સમાધાન કરશે. તો ઉપર આવેલા તમામ બિંદુઓ છે તેનું સમાધાન કરે છે. રેખા પરના બિંદુઓ નહીં કરે, પરંતુ તેની ઉપરના અર્ધતલમાં આવેલા તમામ બિંદુઓ કરશે. ચલો ઉદાહરણ તરીકે અહીંયા પ્રથમ ચણમાં આવેલું બિંદુ કોઈ એક લઈ લઉં છું. ધારો કે 2, 3 બિંદુ છે. તો ચેક કરી જોઈએ કે 2, 3 માટે સમાધાન થાય છે કે નહીં. તો આપેલ અસમતામાં મૂકી દઈએ. x - 3y < 6 છે. તો 2 × 3, 2 - 3 × 3 < 6. ચલો 2 - 9 < 6. તો બાદબાકી કરશો એટલે -7 < 6. સત્ય છે. -7 છે એ 6 કરતા નાના કહેવાશે. તો આમ કોઈ બી આ અર્ધતલમાં આવેલું કોઈ પણ બિંદુ લેશો તમે તો એ હંમેશા આપેલ અસમતા જે છે એનું સમાધાન કરશે જ, એટલે તેના ઉકેલ પ્રદેશમાં આવશે જ. હવે આપણે ચોથો પ્રકાર અને છેલ્લો પ્રકાર કે જો ax + by < = 0, < 0, < 0 અથવા < 0 હોય. તો ax + by = 0 પ્રકારની રેખા છે એ હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થશે. ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા. તો આપણો ચોથો પ્રકાર છે એ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય તેના આધારિત અસમતાનો આલેખ છે એ કેવી રીતે દોરશું આપણે. ઓકે, તો તેની માટે આપણે ઉદાહરણ છે અહીંયા એક્ઝામ્પલ થી સમજશો તો વધારે સ્પષ્ટ થશે કે x + y < 0 છે. તો પહેલું કામ x + y = 0. બાકી તો કોમન મેથડ જ છે, એક જ જગ્યાએ માત્ર ફરક પડશે અને એ છે સંદર્ભ બિંદુમાં. જે આપણે સંદર્ભ બિંદુ સિલેક્ટ કરતા હતા ત્યાં થોડો ચેન્જ આવશે. ચલો અહીંયા x y, હવે આપણે રેખા પરનો એક બિંદુ લઈ લઉં 0. x બરાબર 0 લઈ લો તો y બરાબર 0 આવશે. હવે y બરાબર 0 લેશો તો x બરાબર 0 જ મળવાનું છે. તો હવે ફરીથી એ બિંદુ નહીં લેવાનું, કારણ કે એકનું એક જ બિંદુ મળશે. ઓછામાં ઓછા આપણે બે બિંદુઓ તો જોઈએ જ અલગ અલગ. તો હવે x બરાબર બહુ સિમ્પલ કિંમત લઈ લો 1. તો y બરાબર શું મળશે મને? -1. તો આમ બે બિંદુ, એક 0, 0 અને એક 1, -1. આમ આ બે બિંદુઓ મળશે. તો હવે આપણે એને આલેખમાં દર્શાવી દઈએ. 0, 0 એટલે ઉગમ બિંદુ થશે.
તો એ અહીંયા આવશે 1, -1. ચલો x અક્ષ પર ધારો કે 1 અહીંયા છે અને y અક્ષ પર -1 અહીંયા છે. તો 1, -1 છે અહીંયા આવશે ચોથા ચરણમાં. બંનેને આપણે જોડી દઈએ. ચલો અહીંયા ઓર ઇક્વલ ટુ છે એટલે તૂટક રેખા નહીં આવે. તો બંનેને આપણે બંને બિંદુઓને જોડી દઈએ તો આપણને કંઈક આ રીતની રેખા મળશે જે છે x પ્લસ y લેસ ધેન આ ઇક્વલ ટુ 0 છે. x પ્લસ y ઇક્વલ્સ ટુ 0 રેખા દર્શાવી. હવે સંદર્ભ બિંદુ માટે સંદર્ભ બિંદુ હવે શું લેવું? હવે જો સંદર્ભ બિંદુ છે આપણે ઉગમ બિંદુ નહીં લઈ શકીએ કારણ કે આ રેખા છે 0,0 માંથી પસાર થાય છે. સંદર્ભ બિંદુ છે ક્યારેય રેખા પર ન આવેલું હોવું જોઈએ. એવું જ બિંદુ આપણે પસંદ કરવાનું કે જે રેખા પર ન હોય. તો રેખા પર ન હોય એવું એક બિંદુ છે અને સરળ આપણે એવું સિલેક્ટ કરી લઈએ. તો ધારો કે અહીંયા પ્રથમ ચરણમાં આવેલું 1,1 છે સિલેક્ટ કરો. તો લખું સંદર્ભ બિંદુ 1,1 માટે અસમતામાં મૂકી દો. તો 1 + 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. તો 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. તો આ પરિણામ છે સત્ય કે સાચું છે કે ખોટું છે? તો કે ખોટું. 2 છે એ 0 કરતા નાના ના કહેવાય. ઓકે, તો અહીંયા આગળ ઉકેલ પ્રદેશ છે કયો આવશે? તો કે 1,1 ની વિરુદ્ધ તરફનો પ્રદેશ. તો રેખાની વિરુદ્ધ તરફનો પ્રદેશ એટલે નીચે તરફનો પ્રદેશ થશે. તો અહીંયા રેખા પરના તમામ બિંદુઓ તેમજ નીચેના અર્ધતલમાં આવેલા તમામ બિંદુઓ નીચેના અર્ધતલમાં આવેલા પ્રદેશના તમામ બિંદુઓ કે જે અહીંયા મેં રેડ પોર્શન થી દેખાડેલું છે. તો આ ઉકેલ પ્રદેશ છે કોનો થઈ ગયો કહેવાય? તો કે x પ્લસ y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. તો આ અસમતાનો ઉકેલ પ્રદેશ. ચલો હજી એક ઉદાહરણ જોઈએ આપણે. ચલો હવે એક અસમતા છે 2x - y ગ્રેટર ધેન 0. તો સૌપ્રથમ સમીકરણ બનાવી દઈશું 2x - y ઇક્વલ્સ ટુ 0. હવે આપણે બે બિંદુઓ મેળવી લઈએ ટેબલ દ્વારા. x y. ચલો x ની કિંમત છે આપણે 0 લઈ લઈએ તો y ની કિંમત તો 0 જ મળવાની છે. હવે x બરાબર છે 1 લઈ લો તો y બરાબર તમને મળશે 2. સમીકરણમાં મૂકી દો અહીંયા 2 * 1. y ની સામે જાવ તો એટલે y બરાબર 2 આવી જશે. તો આમ બે બિંદુઓ એક 0, 0 અને એક 1,2. બંનેને આપણે દર્શાવી દઈએ આલેખ પર. તો 0,0 એટલે ઉગમ બિંદુ છે અહીંયા આવશે. હવે 1,2. ચલો x બરાબર 1 છે અહીંયા અને y બરાબર 2 છે અહીંયા એટલે 1,2 પહેલા ચરણમાં અહીંયા આવશે. તો આ 1,2. હવે અસમતા છે કઈ છે અહીંયા? ગ્રેટર ધેન 0 ચુસ્ત અસમતા છે. તો આલેખ જે દોરશું આપણે એ તૂટક રેખા આવશે. તો આ બંનેને જોડતી એક તૂટક રેખા આપણે દોરી દઈએ તો આપણને આવી રીતે કંઈક મળશે. તો આ રેખા છે એ 2x - y ઇક્વલ્સ ટુ 0 ને દર્શાવે છે. હવે આપણે પ્રદેશ નક્કી કરીએ. તો પ્રદેશ નક્કી કરવા માટે સંદર્ભ બિંદુ છે 0,0 નહીં લઈ શકીએ કારણ કે રેખા ખુદ છે 0,0 માંથી પસાર થાય છે. તો સંદર્ભ બિંદુ તરીકે છે હું એક આ બિંદુ લઈ શકું છું 1,0 જે રેખા પર નથી આવેલું. તો અહીંયા લખું 1,0 માટે. ચલો મૂકી દઈએ આપણે અસમતામાં. તો 2 * 1 - 0 ગ્રેટર ધેન 0. તો 2 is greater than 0. 2 છે એ 0 કરતા મોટા છે તો પરિણામ છે સત્ય સાચું છે. તેથી 1,0 છે સમાધાન કરશે એટલે કે રેખાની 1,0 તરફના આવેલા તમામ બિંદુઓ છે સમાધાન કરશે. તો અહીંયા ઉકેલ પ્રદેશ એ આ રેખાની નીચેના અર્ધતલમાં આવેલા તમામ બિંદુઓ. તો આ છે ઉકેલ પ્રદેશ થઈ ગયો. અહીંયા થશે 2x - y greater than 0. તો આ થઈ ગયો આ આપેલ અસમતાનો ઉકેલ પ્રદેશ. તો આ રીતે મુખ્ય 4 પ્રકારના તમારે ઉકેલ પ્રદેશ આવી શકે છે. x અક્ષને લંબ રેખા, y અક્ષને લંબ રેખા, પછી બંને અક્ષોને છેદતી રેખા અને ત્રીજો પ્રકાર ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા. ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા આવે
તો સંદર્ભ બિંદુ તરીકે 0,0 સિવાય ઇન શોર્ટ રેખા પર આવેલું ન હોય તેવું બિંદુ આપણે સંદર્ભ બિંદુ તરીકે લઈશું. તો હવે હોમવર્કમાં તમારે આપણી ટેક્સ્ટબુકની એક્સરસાઇઝ 6.2 કે જેમાં કહેવામાં આવ્યું છે નીચેની અસમતાઓનો ઉકેલ ગણ આલેખ પર દ્વિપરિમાણીય યામ સમતલમાં. દ્વિપરિમાણીય એટલે x અક્ષ અને y અક્ષ માં આપણે આ 1 થી 10 પરિણામ છે 1 થી 10 અસમતાઓ છે તેનો આલેખ દ્વારા નિરૂપણ કરવાનું છે. તો 1 થી 10 એ 10 છે તમને હોમવર્કમાં. તો હોમવર્કમાં તમે પ્રયત્ન કરો અહીંયા આગળ આ 4 થી વિશેષ કોઈ આલેખ આવશે નહીં.